હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ચોકસી કેવલ યોર એજ્યુકેશન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લઈ આવ્યો છું આપણા માટે સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડી જે છે એની અંદર read the dialogue and complete the indirect narration given below choosing the correct options from the brackets. આ ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં ઇનડાયરેક્ટ સ્પીચ આખું 3 માર્ક્સમાં પૂછાતું હતું અને એમાં તમને જરા પણ ઓપ્શન્સ અપાતા નહોતા, જે તમારા માટે કેવું હતું, ખૂબ હાર્ડ હતું ને? કોમેન્ટ કરીને જણાવજો કે સાહેબ કેટલું હાર્ડ હતું તમારા માટે ઇનડાયરેક્ટ સ્પીચ. ચાલો, અહીંયા તમને બહુ સારી વસ્તુ છે. પેપર સ્ટાઇલની અંદર ઘણા બધા સુધારણા કરેલા છે અને બહુ સારા માટે છે અને તમારા વિદ્યાર્થીઓ તમારા માટે જ હિતમાં સુધારા છે. તો શું આપેલા છે કે મિતાલી કહે છે કે હેવ યુ સીન ધ મૂવી ગુજ્જુભાઈ? મિતાલી શું કરે છે? પ્રશ્ન પૂછે છે ને. તો જો મિતાલી આસ્ક્ડ અભિષેક, મિતાલી અભિષેકને પ્રશ્ન પૂછે છે. હવે આપણને ખબર છે કે આ શું છે? ક્વેશ્ચન માર્ક છે, તો મતલબ આ સેન્ટેન્સ કેવું થશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં કન્જક્શન વખતે ખાસ ધ્યાન રાખવું પડશે કે કન્જક્શનમાં જો તમારું રિપોર્ટેડ સ્પીચ બરાબર એ WH છે કે નોન WH છે, એનું સ્ટાર્ટિંગ WH છે કે નોન WH છે, તો અહીંયા તમે ચેક કરો, હેવ વડે પૂછેલું છે, નોન WH છે બરાબર. તો નોન WH હોય તો ઇફ, ધેટ કે ટુ. ધેટ તો આપણને ખબર છે કે આ કેમાં આવે છે? એસર્ટિવ સેન્ટેન્સમાં. ટુ તો કેમાં આવશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં બરાબર. તો આપણે ઇફ અથવા તો વેધર જેવો શબ્દ હશે તો આપણે સિલેક્ટ કરવાનો રહીએ. તો અહીંયા શું આવશે? ઇફ. મિતાલી આસ્ક્ડ અભિષેક ઇફ હી હેડ સીન ધ મૂવી ગુજ્જુભાઈ. પેલા કેવું કરતા? આ આખું આપણે લખવું પડતું. હવે આપણી પાસે તૈયાર માલ છે, ખાલી આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. અભિષેક કહે છે કે યસ આઈ લાઈક ઇટ ટુ મચ. હા, મને તો એ ખૂબ ગમી. તો અભિષેક શું કરે છે? રિપ્લાઇડ પોઝિટિવલી. યસની બદલે કરી નાખ્યું છે રિપ્લાઇડ પોઝિટિવલી. પછી શું કરે છે? આ કોમા કરીને વાક્ય એડ કરે છે, મતલબ વાક્ય ઉમેરે છે. તો શું આવશે? એન્ડ એડેડ ધેટ, નહીં કે આસ્ક્ડ અગેન અને સો બરાબર. તો અહીંયા ઓપ્શન શું આવી જશે? એન્ડ એડેડ ધેટ, અને વધારે ઉમેર્યું કે. મિતાલી શું કહે છે કે આઈ વોન્ટ ટુ સી ઇટ. મિતાલી ટોલ્ડ અભિષેક ધેટ શી વોન્ટેડ ટુ સી ઇટ. હવે અહીંયા ફૂલ સ્ટોપ કરી અને પાછું શું પૂછે છે? તો કે પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પૂછે છે. તો પ્રશ્ન પૂછતા હોય તો એન્ડ એડેડ ધેટ આવશે, એન્ડ ઇન્ફોર્મ ધેટ આવશે કે એન્ડ આસ્ક્ડ આવશે? ઓબ્વિયસલી એન્ડ આસ્ક્ડ આવી જશે. તો ઓપ્શન આવશે એન્ડ આસ્ક્ડ. ચાલો, અભિષેક કહે છે શ્યોર આઈ લવ ટુ વોચ ઇટ અગેન. અભિષેક શું કહે છે? તો કે અભિષેક અગ્રીડ. અગ્રીડ મતલબ શ્યોર આવી ગયું. એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું કે, કેમ કે જો અહીંયા હજી પાછું ઉમેરે છે કે આઈ નું શું કર્યું આપણે? હી કર્યું. હવે લવ નું શું થશે? લવડ. ઓપ્શન નંબર એ વાળું આ રહ્યું, લવડ ટુ વોચ ઇટ અગેન. ચાલો, ડન. નેક્સ્ટ વાત કરીએ. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ અપ્રોપ્રિએટ કન્જક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કન્જક્શન્સ આપેલા છે તમને બરાબર ને? યોગ્ય સંયોજકોની મદદથી તમારે વાક્ય જોઈન્ટ કરી અને તમારે બે વાક્યનું એક વાક્ય બનાવવાનું છે. પ્લીઝ ટેલ ધ ટ્રુથ, ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. મહેરબાની કરીને સાચું કહી દો. અને બીજું ઓપ્શન છે ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. બાકી આચાર્ય શ્રી જે છે એ તમને શું કરશે? શિક્ષા આપશે. જો આપણા મોઢામાંથી જ નીકળી ગયું કે બાકી તમને આચાર્ય શ્રી શિક્ષા કરશે, તો એન્ડ એટલે શું થશે? અને. અધરવાઇઝ એટલે નહીતર, અથવા તો આપણે બાકી આવો શબ્દ બોલીએ છીએ, શું કહીએ? નહીતર. જો આમ નહીં કરો ને તો આમ થશે બરાબર ને? અને બીકોઝ એટલે કે કારણ કે. આપણો ઓપ્શન મળી ગયો કે સાચું કહી દો, નહીતર પ્રિન્સિપાલ જે છે એ આચાર્ય શ્રી જે છે તમને શું કરશે? શિક્ષા કરશે, તમને સજા કરશે. ચાલો, આન્સર મળી ગયો. પ્લીઝ ટેલ ધ ટ્રુથ અધરવાઇઝ ધ પ્રિન્સિપાલ વિલ પનિશ યુ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધેર વોઝ અ ટ્રાફિક જામ. એક ખૂબ જ ટ્રાફિક જામ હતું. અને બીજું વાક્ય છે કે વી રીચડ હોમ ઇન ટાઈમ. અમે સમયસર ઘરે પહોંચી ગયા. તો આ બે તમે ચેક કરો, બંને વાક્યની અંદર શું આપેલી છે? વિરોધાભાસ આપ્યો છે. ટ્રાફિક જામ હોય બરાબર, તો તમે ઘરે સમયસર પહોંચી શકો? ના પહોંચી શકો. પણ છતાં પણ, તો છતાં પણ શબ્દ દેખાડતો શું છે? અને. સો એટલે કે તેથી, અને દો. છતાં પણ. ઓપ્શન આવી જશે આપણો દો બરાબર ને? તો વાક્ય કેવી રીતે બનશે? ધો ધેર વોઝ અ ટ્રાફિક જામ. ટ્રાફિક જામ હતો છતાં પણ
વી રીચડ હોમ ઇન ટાઈમ. અમે સમયસર ઘરે પહોંચી ગયા. ફાધર ઇઝ એંગ્રી. પિતા ખૂબ ગુસ્સે છે. અને બીજું કીધું છે કે જતીન કેમ હોમ લેટ. જતીન ઘરે મોડો આવ્યો છે. સો ધેટ એટલે કે તેથી. તમે ખાલી જસ્ટ ગુજરાતી કરશો ને એટલે ખ્યાલ આવી જશે મિત્રો. પિતાજી ખૂબ ગુસ્સે છે, તેથી જતીન ઘરે મોડો આવ્યો. બની શકે? ના બની શકે. પિતાજી ખૂબ ગુસ્સે છે કારણ કે જતીન ઘરે મોડો આવ્યો. જો આ એક વાક્ય પોસિબિલિટી થાય, બરાબર ને? આ એક આપણે લખી રાખીએ. અને અધરવાઇઝ શું છે? નહીતર. એવો તો ઓપ્શન મગજમાં બેસતું જ નથી ક્યાંય, બરાબર ને? કે ફાધર ઇઝ એંગ્રી બીકોઝ જતીન કેમ હોમ લેટ. જતીન ઘરે મોડો આવ્યો છે એટલા માટે પિતાજી જે કેવા છે, ખૂબ જ ગુસ્સે ભરાયા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ અપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. સરસ મજાનું છે, તમને ઓપ્શન પણ આપેલા છે. ઘાયો ઘા કરશું એટલે એકદમ શું થઈ જશે, આપણું એકદમ ઇઝી થઈ જશે ને 3 માર્ક્સ તમને રોકડા મળી જશે બેટા. ચાલો ધ્યાન દેશું કે ધ ટાઈગર ઇઝ ધ શું? નેશન એનિમલ, નેશનલ એનિમલ કે એન્ટી નેશનલ એનિમલ? ખબર જ પડી જાય. નેશનલ એનિમલ. અહીંયા શું આવી જશે તો કે નેશનલ. Tiger is the national animal of India. It likes to hunt alone. એને એકલું શિકાર કરવો ગમે છે. હવે યુઝ્યુઅલી સામાન્ય રીતે, યુઝ્યુઅલ સામાન્ય, યુઝ્યુઅલનેસ, બરાબર ને? ઓબ્વિયસલી જોઈને જ ખબર પડી જશે કે યુઝ્યુઅલી વર્ડ આવી જશે. યુઝ્યુઅલી ઇટ હન્ટ્સ એટ નાઇટ. સામાન્ય રીતના તે રાત્રિના સમયે શિકાર કરે છે. એન્ડ કેન સી વેરી વેલ ઇન ધ ડાર્ક. અંધારામાં. તો અહીંયા ઓપ્શન શું આવશે? ઇન. ચાલો રેડી? હા, તમે પણ જો નોટ ડાઉન કરતા હોય તો ફટાફટ નોટ ડાઉન કરતા જાજો. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ડુ એઝ ડાયરેક્ટેડ. આ ટોપિક એની અંદર પણ જો માની લ્યો કે એક્ટિવ પેસિવ પૂછાઈ જાય તો એક્ટિવ પેસિવ મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એને ખોટા થાય છે. સાચું ને? તો ધ્યાનપૂર્વક હું જે સમજાવું છું એમાં ધ્યાન આપશો તો મને 100% ગેરંટી છે કે તમે 100% સમજશો ને તો તમને આવડી જ જશે. ચાલો એક પેરેગ્રાફ આપ્યો છે. વેન ધ પ્રિન્સિપાલ વિઝિટેડ ધ ફિઝિક્સ લેબોરેટરી, a group of students was still conducting the experiment. Some students were observing the experiment. હવે આનું તમને શું કીધું છે? begin like this. વેન નું વેન જ રાખેલું છે. જો અહીંયા વેન નું વેન. હવે તમને શું આપ્યું છે? ધ પ્રિન્સિપાલ વિઝિટેડ ધ ફિઝિક્સ લેબોરેટરી. ને અહીંયા ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ. તો સૌથી પહેલાં તો હું શું કહીશ ખબર છે? એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ હશે ને તો પેરેગ્રાફમાં પહેલાં થોડુંક તમારે રફ વર્ક તો કરવું જ જોશે. અને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે છે એની તમને સેન્ટેન્સ પેટર્ન આવડવી જોઈએ. કે સાદો વર્તમાનકાળ છે તો સાદા વર્તમાનકાળનો પેસિવ વોઇસ શું થશે? ચાલુ વર્તમાનકાળ છે તો ચાલુ વર્તમાનકાળનો પેસિવ શું થશે? એ તમને આવડવું ખૂબ જરૂરી છે. ચાલો આગળ વાત કરીએ. ધ પ્રિન્સિપાલ શું થઈ જશે? સબ્જેક્ટ મતલબ ક્રિયાના કરનાર. વિઝિટેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V2 ધ ફિઝિક્સ લેબોરેટરી એ શું થઈ જશે? ઓબ્જેક્ટ. તો ચેક કરો ટેન્સ કયો થયો? S પ્લસ V2 પ્લસ O. સાદો ભૂતકાળ બન્યો. તો સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ શું થશે? તો કે ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો આપણે એ જ વસ્તુ ફોલો કરી છે. ધ ફિઝિક્સ લેબોરેટરી ઓબ્જેક્ટ છે. હા, પછી ફિઝિક્સ લેબોરેટરી તો મૂક્યું, ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર આવશે. તો ફિઝિક્સ લેબોરેટરી એક વચન છે એટલે એની સાથે વોઝ આવ્યું. પછી V3 અહીંયા વિઝિટેડ છે તો વિઝિટેડનું V3 વિઝિટેડ. બરાબર ને? હવે શું થશે? ડોટ 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 આપીને આપણને તો કહી દીધું ભાઈ હલો હવે તમારા હવાલે, અબ તુમારે હવાલે પેરેગ્રાફ સાથીઓ. હે ને? ચાલો હવે આપણા હવાલે છે તો આપણે જ કરવાનું છે. કરીએ. વિઝિટેડ વેન ધ ફિઝિક્સ લેબોરેટરી વોઝ વિઝિટેડ. હવે આપણે અહીંયા ઓબ્જેક્ટ પણ લખી નાખ્યું છે, વોઝવેર પણ લખી નાખ્યું છે, V3 પણ લખ્યું. બચ્યું શું? બાય પ્લસ સબ્જેક્ટ. તો બાય પ્લસ સબ્જેક્ટ મૂકી દઈએ. વિઝિટેડ બાય ધ પ્રિન્સિપાલ. ધ પ્રિન્સિપાલ. બરાબર? પાછું કોમા આપ્યું છે એટલે કોમાનો કોમા કરી દઈએ આપણે.
હાલો હવે આગળ શું છે? અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ વોઝ સ્ટીલ કન્ડક્ટિંગ ધ એક્સપેરિમેન્ટ. એક ગ્રુપ છે સ્ટુડન્ટનું. અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ, આને આપણે સબ્જેક્ટ લઈ લઈએ, વોઝનું વોઝ રાખો. કન્ડક્ટિંગ આ શું છે? ક્રિયાપદ જે છે એનું શું છે? આઈએનજી વાળું રૂપ છે, મતલબ વી આઈએનજી. અને ધ એક્સપેરિમેન્ટ શું થઈ જશે? ઓબ્જેક્ટ. આ વાક્યની સેન્ટેન્સ પેટર્ન જેને આપણને ખબર હોવી જોઈએ. એક્ટિવ વોઇસની સેન્ટેન્સ પેટર્ન શું થશે? કે સબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. આ કયું સેન્ટેન્સ થશે? કયું ટેન્સ થશે? તો કે આ કાળ થશે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળની વાત કરીએ તો ચાલુ ભૂતકાળનો પેસિવ શું થશે? તો કે ઓબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો આ વસ્તુને આપણે ફોલો કરવાની છે. ઓબ્જેક્ટ શું થશે? ધ એક્સપેરિમેન્ટ. તો અહીંયા ધ એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ છે ને, એકવચન છે, તો શું કરશું? વોઝ મૂકશું. તો એક્સપેરિમેન્ટ વોઝ, પછી V3 મૂકવાનું છે. આપણે સ્ટીલને ભેગું ભેગું લઈ લેશું. સ્ટીલ, પછી શું મૂકશું? બિંગ મૂકવાનું છે ને આપણે, તો વોઝ સ્ટીલ બિંગ. હવે V3 શું થશે? કન્ડક્ટિંગ નું થશે કન્ડક્ટેડ. કન્ડક્ટેડ પછી બાય પ્લસ સબ્જેક્ટ. કન્ડક્ટેડ બાય અ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ. ગ્રુપ ઓફ સ્ટુડન્ટ. ચાલો ડન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સમ સ્ટુડન્ટ્સ વેર ઓબ્ઝર્વિંગ ધ એક્સપેરિમેન્ટ. છેલ્લું વાક્ય છે સમ સ્ટુડન્ટ્સ, બહુવચન છે. સમ સ્ટુડન્ટ્સ, આને કહેશું સબ્જેક્ટ. વેરનું વેર, ઓબ્ઝર્વિંગ આ શું છે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મતલબ વી આઈએનજી લખશું. અને ધ એક્સપેરિમેન્ટ શું થશે? ઓબ્જેક્ટ. સેમ વાક્ય રચના થશે કે ધ સબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. કયો કાળ થશે? ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળનું પેસિવ શું થશે? તો કે ઓબ્જેક્ટ પ્લસ વોઝવેર પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. સેમ વસ્તુ ફોલો કરશું. ધ એક્સપેરિમેન્ટ થી ચાલુ કરશું. ધ એક્સપેરિમેન્ટ. હવે એક્સપેરિમેન્ટ છે, એક વચન જ છે ને, તો એની સાથે આપણે વોઝ મૂકશું. ધ એક્સપેરિમેન્ટ વોઝ બિંગ. ધ એક્સપેરિમેન્ટ વોઝ બિંગ. હવે આપણું V3 શું છે? ઓબ્ઝર્વિંગ. અહીંયા VING આપ્યું, આપણે ઓબ્ઝર્વડ. ઓબ્ઝર્વડ પછી બાય પ્લસ સબ્જેક્ટ. ઓબ્ઝર્વડ બાય સમ સ્ટુડન્ટ્સ. ઓબ્ઝર્વડ બાય સમ સ્ટુડન્ટ્સ. પૂરું. આ રીતના આપણે 2 માર્ક્સ ઇઝીલી કવર કરી શકીએ. જો બેટા ખાસ યાદ રાખવાનું કે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો પેરેગ્રાફ સોલ્વ કરતી વખતે દરેક સેન્ટેન્સની અંદર સૌથી પહેલાં તો શું ધ્યાન રાખવાનું છે? તો કે દરેક સેન્ટેન્સમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. છૂટી પાડતું જવાનું, એને અલગ તારવતા જાજો. ધેન આફ્ટર તમારે એનો કાળ નક્કી કરવો પડશે કે આ કયો કાળ છે, અને એ કાળનું તમારે શું જોવાનું છે? તો કે પેસિવની વાક્ય રચના શું થશે. પેસિવની વાક્ય રચના તમને ખ્યાલ આવી જશે, પછી ખાલી તમારે રીઅરેન્જમેન્ટ કરવાની જ બાકી રહેશે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ શું આપ્યો છે કે બંસરી વોન્ટ્સ ટુ બીકમ અ પોએટસ. હર ફાધર ઇઝ અ વેલ નોન પોએટ. હર અંકલ એન્ડ હર સર ઓલવેઝ સપોર્ટ હર. અને બિગિન લાઈક ધીસમાં આપ્યું છે માનવ વોન્ટ્સ. તો તમે ચેક કરો, અહીંયા તમને બંસરી કીધું છે, અહીંયા તમને માનવ કીધું છે, અને વોન્ટ્સનું તો વોન્ટ્સ જ રાખ્યું છે. તો શું કરવાનું? ચેન્જ ધ જેન્ડર. જ્યાં તમને બંસરી કીધું છે ત્યાં તમારે માનવ મૂકવાનું છે. જોતા જઈએ. બંસરી વોન્ટ્સ ટુ બીકમ અ પોએટસ, તો માનવ વોન્ટ્સ ટુ બી. હવે ચેન્જ ધ જેન્ડર કીધું છે ને, અહીંયા બંસરી માટે પોએટસ મૂક્યું છે, તો આપણે માનવ માટે થોડું પોએટસ મૂકી શકશું. એમાં આપણે મૂકવું પડશે પોએટ. બરાબર. હર ફાધર, તો હવે હર ફાધરનું શું થઈ જશે? પહેલા તો હરનું શું કરવાનું? હિઝ. કેમ કે હિઝ કોના માટે વાપરું? આપણે માનવ માટે વાપરું છે. હવે ફાધરનું પાછું જેન્ડર ચેન્જ કરવાનું, હિઝ મધર કરી નાખવાનું.
ઇઝનું ઇઝ, વેલ નોનનું વેલ નોન. પોએટ આપ્યું પાછું, જો અહીંયા ચેન્જીસ કરવાનો. પોએટનું શું થઈ જશે? પોએટસ. પાછું POETESS, પોએટસ. હવે શું કીધું છે? હર અંકલ. હવે હરનું પાછું જેન્ડર ચેન્જ કરી નાખવાનું. જોજો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જગ્યાએ જેન્ડર ચેન્જ તો બહુ આપ્યા છે તમને. હરનું શું થઈ જશે પાછું? હિઝ. અહીંયા ફૂલ સ્ટોપનું ખાસ ધ્યાન રાખજો. હવે અંકલ આપ્યું તો અંકલનું શું થઈ જશે? આંટ. એન્ડ હવે શું છે? હરનું પાછું શું કરવાનું? હિઝ કરવાનું. હવે પાછું સર આપ્યું છે, સરનું મેમ કરવાનું. બરાબર. ઓલવેઝ સપોર્ટ. અને અહીંયા તમને હર આપ્યું છે તો હરનું શું થઈ જશે? હિમ. ઓલવેઝ સપોર્ટ હિમ. ચાલો ડન. આટલું કરો એટલે તમને શું મળી જશે? 2 માર્ક્સ પાછા રોકડા મળી જશે. સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ, ફ્રેઝ એટ ધેર આન્સર્સ. બહુ મજાનો ટોપિક છે. અંડરલાઇન કરેલો વર્ડ છે એને તમે કોના વડે પ્રશ્ન પૂછશો? ઓપ્શન A, B, C, D વડે પૂછશો એટલે તમને કયો આન્સર મળશે? જોઈ નાખો ફટાફટ. ધૈર્ય ડ્રોપ્ડ ધ મોબાઈલ ઓન ધ ફ્લોર. ઓન ધ ફ્લોર એટલે કે શું દેખાડે છે? જગ્યા દેખાડે છે કે ધૈર્ય જે છે એણે જમીન ઉપર ફોન જે છે એ ડ્રોપ કરી દીધો. બરાબર ને? અહીંયા ઓન ધ ફ્લોર આ શું દેખાડે છે? જગ્યા, મતલબ કે સ્થાન. હવે સ્થાન દર્શાવતા શબ્દ હોય એમાં અંડરલાઈન હોય તો શું કરવાનું? વેર વડે પ્રશ્ન જોવાનો. કેન યુ, વેર વાળું આર યુ. જો એરો આવી ગયો ને, આ તો જવાબ છે આપણો ઓપ્શન નંબર સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને? જયરાજ હેઝ ગોટ 5 રોઝીસ. તમને શું કીધું છે? 5. આ શું દેખાડે છે? એક અંક દેખાડે છે, એક સંખ્યા દેખાડે છે. તો સંખ્યા દેખાડતા શબ્દ જે છે એની નીચે અંડરલાઈન હોય તો તમારે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવાનો. પણ અહીંયા અને અહીંયા બેયમાં હાઉ મેની વડે પ્રશ્ન પૂછ્યો છે. તમને એમ થાય કે સાહેબ સાહેબ હવે શું કરવાનું? હવે જોવાનું કે કઈ રીતના પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા જયરાજની સાથે શું વાપર્યું છે? હેઝ વાપર્યું છે ને. જો અહીંયા હેઝ દેખાય છે, અહીંયા ક્યાંય હેઝ દેખાય? નથી દેખાતો. અહીંયા ટેન્સ કેવો છે? તો કે આ કાળ જે છે એ કેવો છે? વર્તમાન કાળમાં છે. અને અહીંયા તો તમને ડીડ વડે પૂછી લીધું, પાછો ભૂતકાળમાં નાખ્યો છે. આ તો ઓપ્શન આવશે જ નહીં. જો ભૂલે ચૂકે થઈ ન જાય. ઉતાવળે આંબા નો પાકે એટલે આપણે ઉતાવળે આંબા નથી પકવવાના. આપણો ઓપ્શન નંબર બી આવશે. ચાલો સાચું. ચાલો નેક્સ્ટ. હિતાંશી કેન રાઇટ એની લેંગ્વેજ ઇફેક્ટિવલી. હિતાંશી કોઈ પણ લેંગ્વેજ જે છે એને ઇફેક્ટિવલી એટલે કે અસરકારક રીતે. કેવી રીતે? અસરકારક રીતે. તો કેવી રીતે પ્રશ્ન પૂછવો હોય તો તમે કઈ રીતના પ્રશ્ન પૂછશો? હાઉ વડે. તો આપણી પાસે હાઉ અને અહીંયા હાઉ, પણ અહીંયા તો આ તો હાઉ મેની છે ને એટલે આ તો નો જ આવશે. હાઉ કેન હિતાંશી રાઇટ એની લેંગ્વેજ. હિતાંશી દરેકે દરેક ભાષાને કેવી રીતે લખી શકે છે? તો જવાબમાં આવશે ઇફેક્ટિવલી. ને ઇફેક્ટિવલી નીચે અંડરલાઈન છે જ એટલે ઓપ્શન નંબર ડી ફાઇનલ. જો આવી ગયો એરો. ચાલો અહીંયા આપણો સેક્શન નંબર ડી પૂરો થાય છે. ફરીથી મળશું આપણે સેક્શન નંબર ઈની સાથે. ત્યાં સુધી બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાગ્યા રહેજો પરીક્ષામાં. હવે ફક્ત મહિના દિવસની જ વાર છે અને એકદમ જોરોશોરોથી તમે પરીક્ષાની તૈયારી કરતા રહેજો. ચાલો ત્યાં સુધી હું બધાની વિદાય લઉં છું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.